નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। માહિતી તમારા કામની છે। તમે જોઈ શકો છો મધ્યપ્રદેશમાં તેમજ સાથે સાથે મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે આગામી 24 કલાક સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેને લગતી સંપૂર્ણ જાણકારી મેળવીશું મિત્રો। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। જોઈ શકો છો મિત્રો, તારીખ 8 અને વહેલી સવારના તાજા હવામાન સમાચાર જોઈએ 9 વાગ્યાના। તો ખાસ કરીને મધ્યપ્રદેશ તેમજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં તમે વાદળનો સમૂહ જોઈ શકો છો। ત્યારે આગામી તારીખ 8ના અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને દ્વારકા તેમજ જૂનાગઢ, આ ઉપરાંત અમદાવાદના વિસ્તારોમાં પણ મેઘો મલ્હાર મૂકશે। ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં સારા એવા ઝાપટા જોવા મળશે, જે ઝાપટા છે પાણી પણ હલતા કરી દેશે મિત્રો। ત્યારબાદ આપણે રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતની આસપાસ ફરીથી વરસાદ છે જોવા મળશે અને સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાપટા જોવા મળશે। તારીખ 9ના તાજા હવામાન સમાચાર જોઈએ તો 9 તારીખના રોજ પણ છૂટાછવાયા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં વરસાદનો જમાવટ જોવા મળશે, જેમાં દ્વારકા, પોરબંદર, ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, ઉના, ગીર સોમનાથ વિસ્તારમાં તેમજ સુરત, વલસાડ વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં વરાપ પણ જોવા મળશે। જોકે છેલ્લા 8 દિવસથી સારી એવી વરાપ જોવા નથી મળી, પરંતુ તારીખ 9 બાદ છે એ વરાપ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 10ની, તો 10 તારીખના ફરી વાતાવરણમાં છે એ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ 2 થી 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે, જેમાં મુખ્યત્વે છે ગીર સોમનાથ તેમજ મધ્ય સૌરાષ્ટ્ર, રાજકોટ, આ ઉપરાંત પોરબંદર અને સાથે સાથે કચ્છના રાપર તેમજ અંજાર વિસ્તારમાં, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ આપણે 10 તારીખ અને બપોર બાદના તાજા હવામાન સમાચાર જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં સારું એવું વાદળનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ જોવા મળશે। ભાવનગર, આ ઉપરાંત અમરેલી દરિયાકાંઠા વિસ્તાર તેમજ જૂનાગઢ, ઉનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં, માંગરોળમાં, સાથે સાથે માધવપુર, પોરબંદર અને દ્વારકા સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ મિત્રો જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 11ની, તો 11 તારીખથી છે એ વાતાવરણ છે એ જોકે છૂટું છવાયું જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા, સાથે સાથે કચ્છના ઘણા વિસ્તારોમાં પણ ઝાપટા અને કચ્છમાં મધ્યમ વરસાદ પણ જોવા મળશે। આ તરફ જોઈએ તો મધ્યપ્રદેશની આસપાસ છે એક વરસાદી સિસ્ટમ છે એ સારી એવી જોવા મળી શકે છે મિત્રો। તમે જોઈ શકો છો અહીં મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશની આસપાસના વિસ્તારોમાં આ સિસ્ટમ છે એ ધીરે ધીરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે, જેના હિસાબે છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદથી રાહત જોવા મળશે મિત્રો। અને સૌરાષ્ટ્રમાં તારીખ 12થી છે એ જોકે વાદળો જોવા મળશે, પરંતુ વરસાદનું પ્રમાણ ઓછું થશે અને ઘણા વિસ્તારોમાં છે એ સારી એવી વરાપ જોવા મળશે। ત્યારબાદ 13 તારીખના રોજ છે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં સ્થગિત થશે, જેના હિસાબે તે વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે, જોકે સૌરાષ્ટ્રમાં ફક્ત ઝાપટા જોવા મળશે। ટૂંકમાં કહીએ તો 12-13 જુલાઈ બાદ છે એ વરાપ જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી, અને ત્યારબાદ ફરીથી એક સિસ્ટમ આગળના દિવસોમાં તારીખ 16 અને 17ના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થાય તેવું હાલ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। તેની બાબત છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો।